જેતપુરમાં સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રચાર। જેતપુરના નવાગઢ ખાતે આ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ સભાને સંબોધી। ઈશુદાન ગઢવી ભાજપ પર કર્યા આક્ષેપો। જેતપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને રૂપિયાની ઓફરો આપતા હોવાના કરી આક્ષેપો। લોકોને અને ઉમેદવારોને ધમકાવતા હોવાના પણ આક્ષેપ। ભાજપના આકાઓ શાનમાં સમજી જાય તેમને પણ શીશાના જ ઘર છે। અમરેલી પાયલ ગોટી મામલે પણ સભામાં ભાજપના નેતાઓએ આડે હાથ લીધા। આપના ઉમેદવારોના સમર્થન માટે યોજવામાં આવી હતી સભા। જેતપુરમાં ભાજપમાં જૂથવાદ મામલે પણ આપ્યું નિવેદન। આશિષ પાટડિયા, જેતપુર। તમે જેતપુર ખાતે જાહેર સભા કરવામાં આવી છે, શું કહેશો તે બારામાં? બિલકુલ જેતપુરમાં કોઈ વિકાસ નથી થયો। વર્ષોથી ભાજપે શાસન કર્યું, નગરપાલિકાથી લઈને પ્રધાનમંત્રી સુધીનું ભાજપનું શાસન છે, અને છતાંય પ્રજાએ વલખા માર્યો। પ્રજાએ વિશ્વાસ કર્યો, એક વાર બે વાર છ વખત કામ સુધી ભાજપ ઉપર વિશ્વાસ કર્યો છે। રસ્તા સારા નથી, ગટરની વ્યવસ્થા નથી, પાણી નથી મળતું સારું, શુદ્ધ પાણી માટે વલખા મારવા પડે છે। લોકો કામ માટે જકી રહ્યા છે। શું કામ લોકો લોકપ્રતિનિધિ ચૂંટતા હોય કે લોકો પોતાનું કામ કરી શકે, અને લોકપ્રતિનિધિત્વ છે બધાએ જેમ નોકર કરે એવી રીતે કામ કરી શકે, એટલા માટે લોકપ્રતિનિધિ ચૂંટતા હોય છે। પણ ભાજપવાળા જે રીતે આખા તંત્રને કામે લગાડ્યું છે, મેં સાંભળ્યું છે કરોડો રૂપિયા ભાજપવાળા પાસે આવ્યા લાગે છે। અમારા ઉમેદવારોને ઓફરો કરે છે, રેકોર્ડિંગ છે રૂપિયાની। તમારે એવું કેવું છે કે ભાઈ ઉમેદવારોને રૂપિયા આપો એના કરતા જનતાના કામો કરો, જનતાના વિકાસના કામો કરો। અને તમારી પાસે રૂપિયા હોય, તમને આવડત ન હોય તો ઈશુદાનભાઈ મફતમાં સેવા આપવા તૈયાર છે। આવો હું તમને લખી દઉં કે ભાઈ કઈ રીતે પાણીની વ્યવસ્થા થાય, કઈ રીતે રોડ રસ્તા થાય, કઈ રીતે ભ્રષ્ટાચાર વગર રોડ બને, જે 50 વર્ષ તૂટે નહીં, કઈ રીતે શુદ્ધ પાણી આપી શકીએ। એટલે મારી જનતાને વિનંતી છે, તમને ડરાવે છે, મેં સાંભળ્યું જનતાને ધમકાવે છે, જ્ઞાતિના આગેવાનો કહેવા આવે છે। ભાઈ આ તો કોણ કરે? ડોન કરે। દાઉદ ઇબ્રાહિમ જેવા ડોન હોય, ગુંડા હોય, એ કરે, તો એને આપણે આગળ વધારવા છે। તો મહેરબાની કરીને ભાજપને મત ન આપતા આમ આદમી પાર્ટી અહીંયા ઉમેદવાર ઉભા રાખ્યા છે ઝાડુના, તમારા માટે ખૂબ કામ કરશે। અને એકવાર ચકાશો, કામ કરે પછી તમે બીજી વાર મત આપો। બિલકુલ મેં સાંભળ્યું છે કે જો ભાજપમાં તો ઉકળતો ચરુ છે અત્યારે, અને એટલી હદે ઉકળતો ચરુ છે કે ભાજપમાં સારા વ્યક્તિઓને સાઇડલાઇન કરવામાં આવે છે। ગુંડાગર્દી કરતા હોય અથવા તો પોતે વધારે પેલી